મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે. આજનો આપણો વિડીયો ફરીવાર પાછો ચાલુ થઈ ગયો છે. આજ કપડાં તમને મારા નવા જોવા મળતા છે, કેમ કે મેં આજ બદલાવ્યા છે. કેટલા દિવસથી હું છે ને 2 જોડી જ કપડાં પહેરું છું ભાઈ. મને છે ને આવા કપડાં પહેરવાનું છે ને મજા નથી આવતી. આમ જો આ છે ને આવું છોટી જાય ને, ગરમી તમને ખબર જ છે, ઉનાળાની ગરમી કેવી તાકાતથી થાય છે. એટલે ગરમીને લીધે છે ને પહેરવાની મજા ન આવે, એટલે હું વધારે નાઇટ પેન્ટ જ પહેરું છું. બાકી કપડાની જ મારી પાસે ટાઈમ નથી, એટલા પડ્યા છે. અગર તમને એમ થાય કે આ કપડાં બીજા બદલાવતો જ નથી, તો હું કપડાં છે ને મને એ નાઇટ પેન્ટ મજા આવે પહેરવાની, એટલે હું નાઇટ પેન્ટ જ પહેરું. અત્યારમાં ભાઈ આપણે છે ને બટેટા સુધારીએ છીએ, કેમ કે આ કહેવાનું શાક બનાવવાનું છે, હું બનાવવાનું છે એ તો ખબર નથી, પણ બટેટા સુધારું છું. ને અમારે નવા મેડમજી છે એ બટેટા ઓલું કરતા છે, એટલે હું થોડીક મદદ કરવા લઉં. આ રીતનું ભાઈ મેં બધું મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે બટેકાનું. આ રીતનું થયું છે. ડુંગળી કટિંગ કરી નાખી છે, બટેકાનું કટિંગ કરી નાખ્યું છે. હવે એક બટેટું બાકી છે, પણ આનું છે ને આપણે કોમેડી રીલ બનાવવાનું છે એટલે રાખ્યું. મારે અત્યારે ફટાફટ જવાનું છે ટીંબી, વાગે છે સીટી, એટલે અવાજ તમને થોડોક બેકાર આવતો હોય છે, પણ અકાલ લેજો. મારે ટીંબી એમ જવાનું છે કે આપણે નવા મકાનનો દરવાજા અને બારી બે લેવા જવાનું છે. માપ સાઈઝ તો કાલે આવવાથી લઈ જ જશે. એટલે અત્યારે મારે ને મારા દોસ્તાર નિલેશ સાંખટ મારો ભલાઈ ગયો, અમારે બેન જવાનું છે. આ મેડમજી હજી ગુડ મોર્નિંગ કર્યું નથી. કરી નાખો. ગુડ મોર્નિંગ માતાજી, બધાને કેમ છો? મજામાં ને? જોર અવાજ છે મારો. રાડું પડતા હોય ને વાત ન કરતા હોય ને તે આમ તાકાત થી બોલે. ખાલી વ્લોગ ચાલુ હોય ને એટલે અવાજ વયો જાય. કાઈ ન વયો જાય. હા ભાઈ, હાલો ભાઈ, વિડીયોમાં કન્ટિન્યુ રહેતો, તાકાતથી આવશે. ને અમારે બીજા મેડમ, જૂના મેડમ છે, અમારે ઘરમાં છે, એ જ વિડીયો ઉતારતા હતા. અત્યારે કાંઈક કામ છે તો જ્યાં છે, આગળ આવશે થોડીક વારમાં, તમને એ જોવા મળશે. જય મંગલ ડાયરા ને આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. ને સરસ મજાની સવાર પડી ગઈ, પણ અત્યારે વાગ્યા છે કેટલા? 10 વાગે વ્લોગ ચાલુ કરો છો. તો કેમ છો બધા? મજામાં છે ને? હવે સીટી ઘડિયા વાગે છે, એટલે અવાજ થોડોક કેવરો આવે છે. અત્યારે 10 વાગી જતી રસોઈ રાંધવાનું ટાણું થઈ જતી, સીટી ન વાગે. વિડીયોમાં કન્ટિન્યુ રહેતો ભાઈ. અમારે ઉમંગભાઈની વાટે છે, ઉમંગભાઈ આવી જાય પછી અમારે છે ને કોમેડી રીલ શૂટ કરવાની છે આ બટેકાની. આની છે ને કોમેડી રીલ આવશે, તમને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં બેમાં જોવા મળશે. તો મસ્ત આવવાની છે. મહેશ ઘડિયાળી આપણે આઈડી છે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જાય. ડાયરેક્ટ તમે એમાં ડાયરેક્ટ ઇન્સ્ટામાં જોઈ જાઓ. આપણે આઈડી ફોલો ન કરીએ તો ફોલો કરી લેજો. એમાં તમને કોમેડી રીલ ને એમાં વધે રાજુબાગનું તો બધું છે ને એમાં જ હોય. અમારે યુટ્યુબમાં બ્લોગ હોય, યાક અલગ હોય, ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં થોડુંક અલગ હોય. તો ફેસબુકના વિડીયો શીખવા હોય તો ફેસબુક આઈડી છે કડિયાળીનો ભૂરો, એને ફોલો કરી લેજો, એમાં જોઈ દો. ને ઇન્સ્ટાગ્રામમાં છે ને ભાઈ આમ બધી અમારે નોખી રીલું હોય, મસ્ત મજાની મોજ એમાં હોય, તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. નિલેશભાઈ આવી ગયા છે દરવાજો લેવા. આ કેનો દરવાજો? બાથરૂમનો છે કે બારીનો છે? બારી છે. તો આપણે છે ને બારીમાં આ ટાઈપના દરવાજા નાખવાના છે. આવા સિંગલ 3 દરવાજા આવશે. બીજો તો એક મોટો દરવાજો નાખવાનો છે. હજી પસંદ નથી કર્યો, કયો પસંદ કરીએ કાંઈ નક્કી નથી. એ ભાઈ અત્યારે હાજર થઈને આગળ આવશે થોડીક જ વારમાં. અત્યારે તમે ટીમ્બી આવી ગયા છે. બાકી દરવાજો તો એક આ છે. આ કયો કહેવાય નીલા? વોટરપ્રૂફ પ્લાય. પાણી અડે ને તો એને કંઈ થાય નહીં. હવે આ બહુ મોંઘો પડશે, એટલે એવો નથી નાખવાનો. આપણે સસ્તું ને સારું નાખવાનું છે પ્લાયમાં. કેમ કે મારે છે ને 3 મકાન બનશે ને ત્યાં બધું એક હારે હરખું કરવાનું છે, એટલે આપણે અત્યારે ખાલી કામ ગદી જાય ને એવું ગોઠવવાનું છે. આપણે ભાઈ ટીમ્બી ગયા હતા. ટીમ્બીથી આપણે દરવાજાનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. દરવાજા સિલેક્ટ કરી નાખ્યા છે, બારી સિલેક્ટ કરી નાખી છે. ને કેવું આવશે તમને એનો વિડીયો અલગ જ જોવા મળશે. અત્યારે તો હું ફાઇનલી સિલેક્ટ કરીને આવ્યો છું. આવીને સીધો ઘરે જમવા બેસી ગયો છું ભાઈ. તડકો બહુ પડી ગયો. તડકો પીડ્યો એટલે લૂ લાગી હતી તાકાતથી, પણ ભૂખે એવી લાગી છે ને, લાવીને સીધો ખાવા બેસી જશું. તો ખાવામાં આપણે બટેકા બનાવ્યા છે. આખા બટેટાનું શાક છે ને ભાત છે. આ મારું ફેવરિટ ખાવાનું છે ભાઈ, મને બહુ મજા આવે ખાવાની. અહીંયા આપણે મેડમજી ખાવા બેસી ગયા છે. તમે બનાવ્યું છે એવું છે? સરસ. પહેલું ભાઈ ભાત ખાવાની મજા આખી અલગ હોય. હા, દક્ષુભાઈ કબૂરાવે છે. બાકી તમારે ખાવા હોય તો આવી જાઓ. આપણે તો ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું ને. વાહ. તો મિત્રો આજના વિડીયોમાં તમને ખુશખબરી બતાવું છું. પહેલાં મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. તો ભાઈ આ ફેસબુકની છે ને પડવીની આઈડી છે. આપણે એમાં ડેશબોર્ડમાં જઈએ. ડેશબોર્ડમાં ગયા પછી ડોલર તમને બતાવું કેટલા ડોલર બન્યા છે ભાઈ. ખુશી આજ જો ભાઈ $9 બની જાય. હવે છે ને પડવીની આઈડી પણ મોનેટાઈઝ થઈ ગઈ છે. $9 બની જશે. ફેસબુકમાં તમે ફોલો ન કર્યો હોય તો આ રીતની આઈડી છે પડવી મકવાણા કરીને.
ફોલો કરી દેજો કા. હા સપોર્ટ કરજો. હમણાં જ મોનેટાઈઝ કરી છે ને $9 બની જશે તો સારું કહેવાય. હવે મારી પેમેન્ટ આવશે, બીજું પેમેન્ટ વધી જાય એટલે હું પછી કાંક પેમેન્ટ આવે તો કાંક બીજું કાંક થાય ને. ભાઈ મારે મોબાઈલ લેવા જવો છે તો કયો મોબાઈલ લેવા યાર કોમેન્ટ કરો ને તો મને ખબર પડે. આઈફોન જ લેવાનો છે પણ 17 પ્રોમાં કયું મોડલ, 17 પ્રો લઉં કે બીજું મોડલ લઉં તમે કોમેન્ટ કરી દેજો. બાકી મારો ફોન હમણાં થોડાક દિવસોમાં લેવા જવો છે. આ મોબાઈલમાં છે ને સ્ટોરેજ ઘટે છે. અત્યારે તમે જે વિડીયો જોવો છો ને એમાં સ્ટોરેજ ઘટે છે એટલે આપણે મોટો ફોન જ લઈ લેવો સારો. એટલે માથાકૂટની 1 TB કે 512 GB બેમાંથી લઈ લઉં કે ન લઉં? લઈ લેવાય ને. પૈસા દે તારે પેમેન્ટ તો આવે જ છે. પેમેન્ટ જ આવે તો ને. આવ્યું નથી હતું ના રે ના. હજી તો ભાઈ આવ્યું નથી, ખાલી $9 બન્યા છે પણ થોડીક વારમાં થોડાક દિવસોમાં કે મહિનામાં આવશે એમ. સારું કહેવાય, મોનેટાઈઝ થઈ જાય ને સારું કહેવાય. હું 10 રૂપિયા રાડ્યું પડે એ રમેશ ના થોડાક દિવસોમાં આવી જાય એ ફાઇનલ. બે બાજુ છે માં તોય મારા માં કામ કરે બસારા. તો પણ તમે બેવન શાંતિથી કામ કરશે, તમે શું કરવા કામ કરો? ઓય તમે કામ કરવા લાગો ના ખાટલે બેહું હું તો શાક અત્યારે હવે મારો માં બસારા કામ કરે. મને દયા આવી જાય, મને દયા આવી જાય. મને અફસોસ થાય એમ થાય કે લગ્ન ખોટા કર્યા એમ. અહીં આવી જાવ, અહીં આવી જાવ. હા શાક બનાવવાનું છે ભીંડાનું, ભાઈ મસ્ત મજાનું ભીંડાનું શાક બનવાનું છે. બીજું કઈ બનવાનું છે? પૈસા બનાવવાના. હાલો આગળ 10 મિનિટ ની અંદર બધું સામાન આવી જાય. A few minutes later. હવે ફેમિલી આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે ને પેલો ઘણો અત્યારે નીકળી ગયો. મેડમ જે છે ભજીયા બનાવે છે. અહીંયા મસ્ત મજાનો લોટ છે. હવે મારે બનાવવાના છે આ એક જ ઘાણો એને કાઢવાનું છે, પછી હું આગળ બનાવવા દઉં. પછી તમને બતાવું તો કેવા મસ્ત બનાવે. આપણે ભાઈ ભજીયાના કારીગર છે ને, ભજીયા મારા ફેવરિટ છે એટલે હું ભજીયા બનાવું તાકાત છે. મને બનાવતા મસ્ત આવડે ને ખાવાની મજા આવે. જે મારા હાથના ભજીયા ખાઈ જાય ને મજા જ આવ્યા કરે. રિયલમાં ભજીયા મને મસ્ત આવડે. તો આવા જોઈએ હું બનાવું. હાલ આગળ જો ખાલી હું કઈ થોડો કઈ નથી કારીગર ભજીયા બનાવવા. હાલે તું ખાલી મારો વિડીયો બને. હવે ભાઈ હું જાઉં છું ભજીયા બનાવવા. વાળા બહુ થાય છે એટલે મજા નથી આવતી પણ આખું બળે છે. પણ હવે તોય ભજીયાનો કારીગર તો શું, અને પાર્ટીમાં હું જ બનાવું. ગમે ને જાવ હોય ને આ રડવું થાય ને એ ન મજા આવે. રડવાનું આવી જાય. હાલો જય શ્રી રામ. જુઓ ભાઈ પેલું ભજીયું, બીજું ખાલી આપણા હાથના ભજીયા કોઈ ખાઈ જવા હોય ને તો ખાધા કરે આંગળીઓ કાઢી જાય એવા તો ભજીયા બનાવું. લગ્નમાં જ્યાં હોય ને કાકા તો હું ના હતી ભજીયા બનાવતો હોય મને ફાવે એમ. પણ આપણા હાથનો લોટ બનેલ નથી ને એટલે કઈ મજા નથી આવતી. હાથમાંથી હરકી છે, હાથમાંથી છે ને વહીવા જાય છે. પણ બનશે કઈ ઘટે ને એવા તાકાત એમાં ફેર ન પડે. આપડા ઘરે ક્યારેક મહેમાન ગતિ કરો તમે તારે ભજીયા બનાવીએ જોઉં તમે. હાલો બની જાય ખાવ એમ. કેમ પેલા મૂકો કોને મૂકો એવું છે? અમારે ભાઈ પેલા છે ને હતી મારે મૂકીએ પછી અમારે ખાવાનું એ જવાનું કરીને પછી ખાવાનું ગમે વસ્તુ બનાવે. આવું જે અમારે ખાવાનું ન હોય. રેડી? ઓકે. મસ્ત મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે ને હવે ખાવા બેસી ગયા છે અમે બધા. અમારે અહીંયા ખાવાનું અમને આપે છે. અમારે એક મેડમ જે બધા આમથી આમ આટા મારે છે. હું ગોતે એવું હોય ભાઈ. પંખો ચાલુ છે એટલે થોડોક અવાજ આવશે. અકાર લેતો કેમ કે ભાઈ ગરમી બહુ થાય છે ને. હવે મસ્ત મજાનો આજ છે ને ભાઈ ક્યારેક ઘણી બધી આઈટમ બની છે. આજ આમાં શું છે? બટેકાનું શાક છે, પછી ભીંડાનું શાક છે, પછી ભાતે છે, પછી આ ભીંડાનું શાક તો તમને બતાવી દીધું. છાશ છે. છાશ છે કે નથી? હા એવું છે. શું ભાઈ હાલો ભાઈ ભજીયા તો છે ને આપણે બીજું શું હોય. આપણે ભાઈ ભજીયા ફેવરિટ છે, મજા આવે ખાવાની. હકીકતમાં હું ખાઉં ને દાબેલી મને ન ભાવે. વડાપાવ ને ભજીયા ને એવું બહુ ભાવે. હું વડાપાવ બહુ ખાઉં, ભજીયા બહુ ખાઉં. ભજીયા મને તાકાતથી ભાવે. હવે ફેમિલી હું છે ને ભાઈ મેં જ બનાવ્યા છે. થોડાક મેં બનાવ્યા છે, થોડાક કિરણો બનાવ્યા, થોડાક પડવીએ બનાવ્યા. બધા અમે ત્રણેય થઈને મિક્સ કર્યા છે. નથી બનાવ્યા છે? હા નથી બનાવ્યા? એવું છે ભાઈ અમે બે બનાવ્યા છે. મેં તો બનાવ્યા છે તો તમે વિડીયોમાં જોયું જ હશે. હવે આપણે શાખવાનું છે કેવું બન્યું છે. મસ્ત ચટણી છે ભાઈ, ચટણી
વાહ 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 મસ્ત બી તાકાત છે. હવે આ અમારા ઘરનો લોટ છે પેણાનો લોટ ઘરનો આપણો નથી. હા ઘરનો લોટ છે. તમે દળાવ્યો છો? કોણે દળાવ્યો? સમજ્યા? તમારી વાડી છે ઘરની? દક્ષને બાળ મંદિરથી મેળા હતા ને છીણા તે એમને દળાવ્યો. દક્ષુભાઈને છે ને બાળ મંદિરેથી શેણા ને એવું મળે એટલે અમે એનું આ બધા એનો લોટ દળી નાખ્યો અને પછી ભજીયાનો લોટ કરી નાખ્યો. જે બનાવો હોય તે આપણે ઘેરે ને ઘેરે બની જાય કંઈ માથાકૂટની આપણે લોટ લેવા જ આવો નહીં. તો ફેમિલી અટાણે 1 વાગી ગયો છે રાતનો. હું અત્યાર સુધી બોલેરામાં વિડીયો એડિટ કરતો હતો ને એમાં એવું હતું કે એક બેનની છે ને કોમેન્ટ આવી કે ભાઈ તમે દર વખતે વિડીયોમાં છે ને વિડીયો એન્ડ કરતા જ નથી, ડાયરેક્ટ તમારો વિડીયો પૂરો થઈ જાય છે. હવે આપણે એવું નક્કી કર્યું છે કે દર વખતે આપણે વિડીયો છે ને એન્ડ કરવાનો છે, ભૂલવાનું થતું નથી. એટલે એ બેનને છે ને કોમેન્ટ આવી હતી એ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જાય. કદાચ મને જો કોમેન્ટ હું જડી જાય તો તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. એ બેનને કોમેન્ટ મસ્ત કરી છે. કાંઈ પણ ભૂલ હોય તો ભાઈ તમે કોમેન્ટ કરશો એટલે એનો સુધારો અમે કરી નાખશું. મતલબમાં તમારે ખાલી કોમેન્ટ જ કરવાની છે. હવે મિત્રો ભાઈ બહુ નીંદર આવે છે, હાલો ફટાફટ હોઈ જાય. બધાને ગુડ નાઇટ. અત્યારે તો 1 વાગી ગયો છે એટલે મોર્નિંગ થઈ ગઈ છે, પણ આપણે તો હજી ગુડ નાઇટ થયું છે. તો સવારે મળશું નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલ. સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.